નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મીઠાપુર ખાતે ચલાવવામાં આવતા વિશ્વકર્મા તાલીમ સેન્ટરોમાંથી તાલીમ મેળવી કુશળ બનેલા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ માટે રોજગાર અંગેના સેન્ટરો ચલાવતા મંગુભાઈ ચાવડા દ્વારા આજરોજ તેમના સેન્ટરમાં ટ્રેનિંગ લઈ અને ટ્રેનિંગ પૂરી કરેલ લોકોને આજરોજ પીએમ વિશ્વકર્મા ભારત સરકાર યોજના તથા અન્ય બીજી સરકારી યોજનાઓ અને TCSRDના સહયોગથી આ તમામે લોકોને તેમના ફિલ્ડમાં કુશળતા પ્રાપ્ત કર્યા અંગેના સન્માનિત પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દ્વારા TCSRD મીઠાપુર દ્વારા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર અલગ અલગ સરકારી યોજનાઓ અંગેની માહિતી મેળવી હતી। રિપોર્ટર લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર। NSME डेपो द्वारा આજનો જે વન ડે પીએમ વિશ્વકર્મા સેમિનારનું આયોજન કરેલું હતું, જેમાં થર્ડ સ્ટેટના જે પીએમ વિશ્વકર્મા કારીગરોને જે બેનિફિટ ક્યાં ક્યાં મળ્યા છે અને શું બાકી છે, એની સમસ્યાઓ શું છે, એનું નિરાકરણ માટે આજના સેમિનારનું આયોજન કર્યું, જેમાંથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી આવેલા, NSDLમાંથી પણ સેન્ટર આવેલા અને અલગ અલગ જ્ઞાતિના જે હતા મહાનુભાવો, તેમજ શ્રી ખાસ મંગુભાઈ જે અહીંયા ઘણા બધા સેન્ટર ચલાવે છે, NSDLનું પણ સેન્ટર ચલાવતા હતા અને એના માધ્યમથી ઘણા બધા આર્ટિઝનો કરીબ 100-125 જેટલા આર્ટિઝન ઉપસ્થિત રહ્યા હતા અને આજનો પ્રોગ્રામ જે ગવર્મેન્ટનો હતો એ બહુ સક્સેસફુલ અને સુંદર રીતે મીઠાપુર સુરત કરારીમાં સમાપ્ત કરેલો।